કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. હું પણ મજામાં છું અને મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જો આપણે નાહી ધોઈને થઈ ગયા છે રેડી થઈને મેં કીધું ચાલો આપણે વ્લોગ લઈ લઈએ. અને અત્યારે વાગવામાં થયા છે કંઈક 9:30 ઉપર થયું છે. તો હવે જો આપણે ઓફિસ જવાનો પાછો ટાઈમ થઈ ગયો છે રોજની જેમ. તો ચાલો આપણે ઓફિસ જઈએ. અને મમ્મી જો અત્યારે કપડાં સૂકવે છે અને કપડાં જો આપણે રાતે ધોઈ નહીં ખાતા. મમ્મી આ શું કરો છો? જો મહેંદી પલાળું. મમ્મીને જો સિલ્વર વાળ થઈ ગયા છે, એમાંથી કાળા વાળમાં કન્વર્ટ કરવાના છે. તો જો મહેંદી પલાળે છે અત્યારમાં. તો ચાલો એ એનું કામ કરે અને આપણે આપણું કામ કરીએ, બરાબર? તો ચાલો આપણો ચા પાણી પી અને આપણે જઈએ ઓફિસ તરફ, બરાબર? ફરી મળીએ, બરાબર? આપણે જો ઓફિસ જવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે ને આપણે બેગ પહેરવા ગયા તો જો આપણું બેગ તૂટી ગયું છે, અહીંયાથી જોઈ શકો છો. અત્યારે જો સોય દોરો લઈને હાંધું છું અને આમ જો હા 11 આવે છે એટલે જો મમ્મી મહેંદી નાખે છે અત્યારમાં. પપ્પા જો ઉઠી ગયા છે. શું કરે છે પપ્પા? જય શ્રી કૃષ્ણ. પી લો તો હાલો આપણે જઈએ હાંધીને. જો ફેમિલી આપણે જો ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને જોયું તો કોઈ ઘરે છે નહીં. જેમ કે મમ્મી ગયા છે કદાચ દુકાને, તો ઘરે જો કોઈ છે નહીં. અને આપણે જો આવી ગયા છે અને આપણે જો આવતા હોય ભૂખ લાગી ગઈ છે અને આપણે જો પેકેટ લઈ લીધું છે ખાવા માટે. કટક બટક છે. જો કોણ મારી છે કટક બટક કરે છે કમેન્ટ કરી. તો મેં કીધું બતાવી દઉં કે આપણે જો કેવો બનાવીએ છીએ. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કેવો બને છે, શું બને છે કંઈ ખબર નહીં. હવે આપણે જો ફોનમાં જોયું હતું અને અચાનક મને વિચાર આવી ગયો કે આપણે લોચો બનાવીએ. તો જો આપણે બનાવીએ છીએ. એમાં તો મેં 2 વાટકી ચણાનો લોટ લીધો છે. બાકી જો નાખ્યા છે આદુ મરચી ને એવું નાખ્યું છે. અને આમાં આપણે હવે છાશ ને એવું નાખવાનું બાકી છે. અને અહીંયા જો ઢોકળિયું ચડાવી દીધું છે ઉપર. અને મમ્મી જો અહીંયા પીસે છે, કંઈક પીસે છે. આપણે જો એક પ્લેટ બનીને થઈ ગઈ છે તૈયાર. જો કેટલું સોફ્ટ બન્યું છે જો. અને જો બીજી પ્લેટ આમાં મૂકી છે ઢોકળિયામાં. એ બની જાય પછી આપણે જોઈએ ટેસ્ટ કરીને કેવો બન્યો છે. મસ્ત મજાનો લોચો બનાવી નાખ્યો છે અને ટેસ્ટ કરીને હવે કહીએ રિવ્યૂ આપે મમ્મી કેવો બનાવ્યો છે. જોકે લોચો તો હોય સવારમાં, પણ મેં વિચાર આવ્યો, મેં કોઈ દિવસ બનાવ્યો નહોતો ને મેં ફોનમાં જોયું તો મને વિચાર આવ્યો કે અત્યારે બનાવું લોચો એમ. તો ટ્રાય પૂર તમે 2 ડીશ બનાવ્યો છે. જો મમ્મી ટેસ્ટ કરીને રિવ્યૂ આપો કેવો બનાવ્યો છે લોચો એમ. મસ્ત બન્યો, સારો બન્યો છે. ચાલો ફેમિલી, આપણો લોચો સક્સેસફુલ ગયો છે. તો તમે બનાવજો અને ટેસ્ટ કરજો, સરસ લાગશે. ચાલો આપણે ટેસ્ટ કરી લઈએ લોચો કેવો બન્યો. મમ્મીએ ટેસ્ટ કર્યો છે એને તો સારો લાગ્યો છે. હું પણ ટેસ્ટ કરી લઉં કેવો લાગે છે, બરાબર? સારો બન્યો છે ફેમિલી. તમે એક વખત જરૂર બનાવજો ઘરે. બહાર જેવો જ બન્યો છે, કંઈ ઝાઝો ફેર નથી આમાં, એટલે સારો બન્યો છે. તો ચાલો હવે આપણે અમૂન મમ્મી 2 ખાઈ લઈએ, પછી પપ્પા અને ભાઈ ખાશે ત્યારે આપણે પાછા એના રિવ્યૂ લેશું, બરાબર? ખાય છે આપણે એનો રિવ્યૂ લઈ લઈએ. લોચો કેવો બન્યો છે? નથી સારો બન્યો. સારો જ બન્યો છે ફેમિલી. આ ખોટું બોલે. સમજો આટલો બધો તો ખાઈ ગયો આખી ડીશમાંથી, તો એમ કે નથી સારો બન્યો. સમજો હાવ ખોટો. આપણું કાંઈ હેર વોશ કરવાનું નક્કી ન હોય, આપણે મન પડે ત્યારે હેર વોશ કરી નાખીએ. આજે મને એમ થયું કે હમણાં સન્ડે હેર વોશ નહોતા કર્યા, તો મને એમ થયું કે આજે હેર વોશ કરી નાખું. તો જો મેં હેર વોશ કરી નાખ્યા છે. થોડાક જો ડ્રાય પણ થઈ ગયા છે. તો મેં કીધું આપણે વિડીયોનો એડ લઈ લઈએ. તો ચાલો આપણે વિડીયોનો એડ લઈ લઈએ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીએ હવે બીજા કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.